પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખની વરણીને લઈને પક્ષમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાને ફરીથી પ્રમુખ પદે નિયુક્ત કરવાની માંગ સાથે દલિત સમાજના આગેવાનોએ કોંગ્રેસ કાર્યાલય ખાતે ચિંતન બેઠક યોજી હતી. જિલ્લા પ્રમુખ ગેરહાજર રહેતા રોષે ભરાયેલા કાર્યકરોએ કાર્યાલયને તાળાબંધી કરી જિગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પાટણ જિલ્લામાં કોંગ્રેસના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખની નિમણૂકને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. પૂર્વ જિલ્લા એસસી ડિપાર્ટમેન્ટના ચેરમેન હસમુખ સક્સેનાનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ નવી વરણીમાં તેમને રિપીટ ન કરવામાં આવતા વિરોધના સૂર ઉઠ્યા છે. સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ હસમુખ સક્સેનાના કાર્યકાળ દરમિયાન અનુસૂચિત જાતિના મતદારોમાં કોંગ્રેસની પકડ મજબૂત બની હતી અને પક્ષને મોટો ફાયદો થયો હતો. આ કામગીરીને ધ્યાને રાખીને જિલ્લાના વર્તમાન ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને અંદાજે 250 જેટલા આગેવાનોએ તેમને ફરીથી પ્રમુખ બનાવવાની ભલામણ કરી હતી, જેને પક્ષ દ્વારા અવગણવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે. આ વિવાદના પગલે પાટણ કોંગ્રેસ કાર્યાલય ખાતે દલિત સમાજના અગ્રણીઓની એક ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક વિશે જિલ્લા પ્રમુખને પૂર્વ જાણકારી આપવામાં આવી હોવા છતાં તેઓ હાજર ન રહેતા આગેવાનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પરિણામે એકત્રિત થયેલા કાર્યકરો અને આગેવાનોએ કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ તબક્કે પ્રદર્શનકારીઓએ જિગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયાના હાય હાયના નારા લગાવ્યા હતા. આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે જિગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયા પાટણ જિલ્લા પર પોતાનો કબજો જમાવવા માંગે છે અને સમગ્ર ગુજરાતમાં અનુસૂચિત જાતિને પોતાના વશમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વરણીની પ્રક્રિયામાં સેન્સ લેવાની પદ્ધતિને સંપૂર્ણપણે નેવે મૂકીને પોતાની મરજી મુજબ કામ કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે પક્ષના વરિષ્ઠ હોદ્દેદારો દલિત સમાજમાં આંતરિક વર્ગીકરણ કરી અન્યાયની વાતો ઉપજાવી રહ્યા છે, જ્યારે વાસ્તવમાં સમાજ એકજૂથ છે. તેમણે જિગ્નેશ મેવાણી, હિતેન્દ્ર પીઠડિયા પર નિશાન સાધતા કહ્યું હતું કે તેમનો પ્રતિભાવ હંમેશા ઉડાઉ રહ્યો છે અને તેઓ જિલ્લાના પ્રતિનિધિઓને મળવા સુદ્ધા તૈયાર નથી. વિરોધ પ્રદર્શનના અંતે આગેવાનોએ પક્ષને અલ્ટિમેટમ આપતા જણાવ્યું હતું કે આ મુદ્દે આગામી 7 તારીખે પ્રદેશ નેતા અમિત ચાવડાએ સમય આપ્યો છે. જો આ બેઠકમાં હસમુખ સક્સેનાને રિપીટ કરવા અંગે કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે અને ન્યાય નહીં મળે તો પાટણ જિલ્લાના 1000થી 2000 જેટલા દલિત આગેવાનો પ્રદેશ કાર્યાલય ખાતે જઈને સામૂહિક રીતે રાજીનામા સોંપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.